એટલે જ આપણા ગુજરાતમાં સરકારી કચેરીઓમાં રખડતા શ્વાન ઘૂસતા અટકાવવા માટે તલાટીઓને વિકાસ કમિશનરે જવાબદારી સોંપી છે. વિકાસ કમિશનના પરિપત્રો તલાટી મહામંડળે વિરોધ કર્યો છે. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે મુખ્યમંત્રી અને પંચાયત વિભાગને પત્ર લખી આ પરિપત્ર પરત ખેંચવાનું કહ્યું છે. ચીમકી ઉચ્ચારી છે કે પરિપત્ર પાછો નહીં ખેંચો તો તલાટી આ કામનો અમલ નહીં કરે. એટલે તલાટીને જવાબદારી સોંપાઈ રજવતા શ્વાન જે છે તે સરકારી કચેરીઓમાં ન ઘૂસે તેનું ધ્યાન રાખો. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનની સમસ્યાને અટકાવવા મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સરકારી ઓફિસો, હોસ્પિટલો, જાહેર સ્થળો અને મોટી સંસ્થાઓમાં રખડતા શ્વાનને લઈ કામગીરી માટે નોડલ ઓફિસરની નિમણૂક કરાઈ છે. આવી જગ્યાઓ પર રખડતા શ્વાનને અટકાવવા માટે સિક્યુરિટીની જવાબદારી પણ રહેશે. મહાનગરપાલિકાની તમામ મિલકતોમાં નોડલ ઓફિસરો, અધિકારીઓની અપોઇન્ટમેન્ટની પણ જવાબદારી સોંપાઈ છે. આશાને અપેક્ષા રાખું રઝળતા કૂતરાઓને નાથવાની અંદર જે પણ તરીકા, જે પણ પદ્ધતિ અપનાવવામાં આવે સરકારને સફળતા મળે. ઓલ ધ બેસ્ટ.